અમરેલીની ખજૂરી પ્રાથમિક શાળા રાજ્યની ટોપ 10 શાળામાં સમાવેશ થયો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ગુજરાતી। વાત કરીએ તો અમરેલીની ખજૂરી પ્રાથમિક શાળા રાજ્યની ટોપ 10 ની શાળામાં સમાવેશ થયો છે। સમગ્ર વાત કરીએ તો અમરેલીની ખજૂરી પ્રાથમિક શાળાએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે, જેનો શ્રેય આચાર્ય, શિક્ષક સ્ટાફ, ગામ લોકો અને વાલીઓને તેમજ વિદ્યાર્થીઓને જાય છે। ખજૂરીની પ્રાથમિક શાળા એટલે કે પ્રાઇવેટ સ્કૂલને પણ પાછળ રાખી દે તેવી શાળા છે। રાજ્યની ટોપ 10 શાળામાં સમાવેશ થયો છે। ગામ માટે ગૌરવની વાત તો કહેવાય છે। ખજૂરી પ્રાથમિક શાળામાં જુદા જુદા 5 ગામના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવે છે। ટોટલ 127 જેટલા વિદ્યાર્થીઓ બહાર ગામથી અહીંયા અભ્યાસ કરવા આવે છે। સ્કૂલ દ્વારા બસ સુવિધા બાળકોને આપવામાં આવી છે। ખજૂરી પ્રાથમિક શાળા દ્વારા અનેક સિદ્ધિઓ અને પ્રવૃત્તિઓ હાંસલ કરેલ છે। શિક્ષકો દ્વારા બાળકમાં રહેલ પ્રતિભાને ઉજાગર કરવામાં આવે છે। આ સ્કૂલમાં અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ફ્રી ટેબ્લેટ સુવિધા સાથે ફ્રી ઇન્ટરનેટ સુવિધા આપવામાં આવે છે। તેમજ NMMS પરીક્ષામાં અત્યાર સુધીમાં 61 વિદ્યાર્થીઓને મેરિટમાં પસંદગી સાથે 100% ઝળહળતું પરિણામ આવ્યું છે। નેશનલ આર્ટ કોમ્પિટિશનમાં 32 વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ માટે પસંદગી, 18 ગોલ્ડ મેડલ, 6 સિલ્વર મેડલ, 6 સ્કાય મેડલ મેળવી ગૌરવ વધાર્યું છે। કલા, શિક્ષક અને કૌશલ્યલક્ષી શિક્ષણમાં હંમેશા અગ્રેસર। ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, ચિત્રકામ પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ, નિબંધ લેખન, વક્તૃત્વ સ્પર્ધા તેમજ ચિત્રકામ વગેરે જેવી સ્પર્ધામાં રાજ્ય કક્ષા માટે પસંદગી, સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની પરીક્ષામાં તાલુકામાં પ્રથમ ક્રમાંકે અને જિલ્લાના ઉત્કૃષ્ટ નંબર મેળવતા વિદ્યાર્થીઓને સપોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતમાં 2 વિદ્યાર્થીઓને પસંદગી, ખેલ મહાકુંભ અને રમતોત્સવમાં રાજ્ય અને જિલ્લા કક્ષાએ સાનિધ્ય, રમતોમાં નેતૃત્વ, IIT બોમ્બે મુકામે સાયન્સ ટેકનોમાં શાળાનું પ્રતિનિધિત્વ, નેશનલ આર્ટ કોમ્પિટિશનમાં 45 વિદ્યાર્થીઓની ઇન્ટરનેશનલ માટે પસંદગી, પ્લાઝમા રિસર્ચ સેન્ટર મુકામે યોજાયેલ અને સાયન્સ ફેર 2019માં પ્રથમ ક્રમાંકે મેળવેલ, IT ક્વિઝમાં રાજ્ય કક્ષાએ 2 બાળકોએ નેશનલ સાયન્સ ફેર પુણેમાં સાયન્સ મોડલ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આજે ખજૂરી પ્રાથમિક શાળા રાજ્યની ટોપ 10 શાળામાં સમાવેશ થયો છે। રિપોર્ટિંગ બાય કમલેશ રાવરાણી, સુલતાનપુર। પ્રાથમિક શાળામાં જુદા જુદા 5 ગામના 127 જેટલા બાળકો અહીંયા અભ્યાસ કરવા માટે આવે છે અને રાજ્યની ટોપ 10 શાળામાં ખજૂરી પ્રાથમિક શાળાનો સમાવેશ થયેલો છે અને રાજ્ય તરફથી શાળાને નવાજવામાં આવી છે। સાથે સાથે ખેલ મહાકુંભ હોય, કલા મહાકુંભ હોય, જિલ્લા સાંસ્કૃતિક મહોત્સવ હોય, સાયન્સ ફેર હોય, પ્લાઝમા રિસર્ચ સેન્ટર હોય, ISRO સાયન્ટિસ્ટ કોમ્યુનિકેશન હોય, એશિયાટિક સાયન્સ ડ્રામા હોય કે અન્ય કોઈ પણ ઇવેન્ટ હોય તો એમાં બાળકોની પ્રતિભાને ખીલવવા માટે ખજૂરી પ્રાથમિક શાળા છેક નેશનલ અને ઇન્ટરનેશનલ સુધી જાય છે। બાળકો સાથે ખભે ખભા મિલાવી અને આખી ટીમ, વન મિશન અને વન વિઝન સાથે કામ કરે છે। યોગેશભાઈ કાવઠિયા છે। હું અમરેલી જિલ્લાના કુકાવ તાલુકાની ખજૂરી પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે કામ કરું છું। અત્યારે સરકારી શાળાઓ જ્યારે એક તરફ એના મૃત્યુઘટ વાગી રહ્યો છે, પેપરમાં અને આપણે ન્યૂઝ ચેનલમાં જોઈએ છીએ કે ઘણી શાળાઓમાં માત્ર એક શિક્ષક અને ઘણી શાળાઓ બંધ થઈ રહી છે। એવા સમયે કહી શકાય કે ખજૂરી પ્રાથમિક શાળા છે એમાં 127 બાળકો આજુબાજુની ગામમાંથી આવી રહ્યા છે। જેવી રીતે પ્રાઇવેટ શાળાઓમાં બાળકો આવે છે એ રીતે એમાં અર્જણ સુખ છે, અનિડા છે, સૂર્યદાબગઢ છે, ખજૂરી પીપળિયા છે અને ભૂખની સાથેના બાળકો અહીંયા શાળાનો શિક્ષણની સિદ્ધિઓને લઈ અને બાળકો અભ્યાસ કરવા માટે આવી રહ્યા છે। એમાં ખાસ કરીને બાળકોએ નેશનલ લેવલ સુધી ભાગીદારી નોંધાવી છે। 5 વખત નેશનલ લેવલે, 16 વખત રાજ્ય કક્ષાએ અને 39 વખત જિલ્લા કક્ષાએ બાળકો સાયન્સ ફેરમાં, આ ઉપરાંત રાસ ગરબામાં, કલા મહાકુંભમાં, ગાયનમાં, દુહાછંદમાં, ખેલ મહાકુંભમાં દરેક જગ્યાએ બાળકો ખૂબ જ આગળને આગળ પ્રગતિ કરી રહ્યા છે। તેનું જો કોઈ મુખ્ય કારણ હોય તો શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓની સખત મહેનત, SMC અને ગામ લોકોનો સતત સાથ અને સહકારને કારણે આ વસ્તુ શક્ય બની છે। નમસ્કાર, મારું નામ ગુણા હરીશ છે। હું શ્રી આ ખજૂરી પ્રાથમિક શાળામાં ભણું છું। સાહેબ, નવીન કહેવાય તો અમારી સ્કૂલ છે ને તમને પ્રાઇવેટ લાગશે। હું કામ કહું, અમારી નિશાળે છે ને બસ અલગ અલગ ગામોથી આવે। જો સૂર્ય પ્રતાપગઢ હોય, અનિડા હોય, હાથલી હોય, પછી ઘણા
સુખ હોય એ ગામમાંથી અલગ અલગ બાળકો હોય એ બધા અહીંયા ભણવા આવે. પછી અમને શિક્ષક મિત્રો હોય, અમારા શિક્ષક સાહેબ હોય, એ બધા વિજ્ઞાનના રોજ નવા નવા પ્રયોગો કરાવે. પછી અમારે સ્કૂલમાં એક AI નામનો પ્રયોગ ચાલે છે, જેના દ્વારા અમારા 7મા અને 8મા વાળા વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળ્યા છે, જેમાં રોજ તેઓ નવું કામ કરે છે. સાહેબ જે પાઠ ચલાવે તેના ઉપર વિડીયો જોવે છે અને ઘણા બધા પ્રયોગો કરે છે. આ ઉપરાંત અમારી શાળા પ્લાઝમા રિસર્ચ સેન્ટર દ્વારા યોજાયેલ સાયન્સ ફેર હોય, પછી NCERTનો સાયન્સ ફેર હોય, પછી આ બાળ પ્રતિભા સ્પર્ધા હોય, જિલ્લા બાળ પ્રતિભા સ્પર્ધા હોય, કલા મહાકુંભ હોય, એ બધી સ્પર્ધામાં અવ્વલ નંબરે આવે છે. હમણાં સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા હતી પરસોત્તમ કાકાની, એમાં અમારા સ્કૂલની વિદ્યાર્થીઓ છે એ બધાએ 28 મેડલ હાંસલ કર્યા છે. રાસમાં ખૂબ જ ઝાઝા મેડલ સહાયકો સાથે આવ્યા છે. અને અમારી સ્કૂલની એક ગૌરવવાળી વાત કહેવાય કે જે અમારા સાહેબ છે ને એ બધી બહાર લઈ જાય, નકર બીજી સ્કૂલવાળા હોય એને ખર્ચો જાજો પોહાય નહીં, એટલે એ છે ને લઈ જતા ન હોય. અને અમારા સાહેબ છે એ બધી બહાર સ્પર્ધાઓમાં લઈ જાય વસ્તુ.